આ છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું કેવડી ગામ, જ્યાં વિકાસના દાવાઓ વચ્ચે આદિવાસી બાળકોના શિક્ષણની આ દુર્દશા જોવા મળી રહી છે। 3 વર્ષ પહેલા જર્જરિત શાળાનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું। આશા હતી કે ટૂંક સમયમાં નવું શાળા મકાન તૈયાર થશે, પરંતુ 3 વર્ષ વીતી ગયા છતાં બાંધકામની શરૂઆત પણ થઈ શકી નથી। નમસ્કાર, કેવડી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ મોરી દીપિકાબેન મનુભાઈ। અમે અહીંયા હાજર થયાને 1 વર્ષ થયું છે અને આ સ્કૂલ છે 3 વર્ષથી જર્જરિત હાલતમાંથી અહીંયા અત્યારે 3 વર્ષથી પાકા મકાનમાં ચાલુ છે। હાલતનો અમે 2 શિક્ષક છે અને 1 થી 5 ધોરણમાં 52 બાળકોની સંખ્યા છે। હાલમાં સરકારી પ્રાથમિક શાળા ભાડાના મકાનમાં ચાલી રહી છે। ધોરણ 1 થી 5 ના અંદાજે 52 વિદ્યાર્થીઓ માત્ર એક જ ઓરડામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે। 2 શિક્ષકો માટે પણ એક જ રૂમમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવું મોટો પડકાર બની ગયો છે। પરિણામે સીધી અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે। શાળાની સ્થિતિ અહીં અટકતી નથી। શૌચાલયની સુવિધા નથી, રસોડાની વ્યવસ્થા નથી અને મધ્યાહન ભોજન માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રસોઈ બનાવતી બહેન પોતાના ઘરેથી ભોજન તૈયાર કરીને લગભગ 1 કિલોમીટર દૂર શાળા સુધી પહોંચે છે। નસવાડી તાલુકાની આ કેવડી પ્રાથમિક શાળા છે અને છેલ્લા 3 વર્ષથી અહીંયા આગળ પ્રાઇવેટ મકાનમાં બેસાડીને ભણાવવામાં આવે છે અને આ પ્રાઇવેટ મકાનમાં એક જ ઓરડો હોવાના કારણે 1 થી 5 ધોરણ સુધી ચાલે છે અને 2 શિક્ષકો છે ખરા, પણ એ એક જ ઓરડામાં બેસાડીને ભણાવવાનું ખૂબ મુશ્કેલી પડે છે। જાજરા બાથરૂમની પણ વ્યવસ્થા નથી અને મધ્યાહન ભોજનની પણ બનાવવાની પણ વ્યવસ્થા નથી, જેના કારણે બીજે દૂરથી બનાવીને પછી અહીંયા આગળ બાળકોને નાસ્તો આપવા આવે છે। સરકાર એક તરફ ડિજિટલ સ્કૂલ, ગુણવત્તાયુક્ત સ્કૂલ અને સુવિધાસભર શાળાઓના દાવા કરે છે, પરંતુ કેવડી ગામની આ શાળા સવાલ કરે છે કે શું આદિવાસી બાળકો માટે વિકાસના દરવાજા હજુ પણ બંધ છે? વર્ક ઓર્ડર અપાયા બાદ પણ 3 વર્ષ સુધી કામગીરી શરૂ ન થવી તંત્રની કાર્ય પદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। વિસ્તારમાં ખૂબ મોટો વિકાસ કરી નાખ્યો છે, પણ વાસ્તવિકતા એ છે કે અહીંયા આગળ 2020થી જે જર્જરિત શાળા હતી, જેના કારણે અમે ગામ લોકોએ વારંવાર રજૂઆત કરી અને 2020થી તોડવાની મંજૂરી હતી, પણ બનાવીને એટલે માટે શાળા તો તૂટી ગઈ છે હવે, પણ વહેલી તકે સ્કૂલ બને એવી અમારી ગામ લોકોની રજૂઆત છે। કાગળ પર શાળાનું નવું મકાન તૈયાર હશે, ફાઇલોમાં વિકાસની ગતિ પણ તેજ હશે, પણ જમીન પર હકીકત એ છે કે બાળકો આજે પણ ભાડાના એક જ ઓરડામાં ભવિષ્ય ઘડવા મજબૂર છે। આવામાં રાજ્ય સરકારનું સૂત્ર ભણેલી દીકરી એક પેઢી તારે કેવી રીતે સાર્થક થશે? અમારી સ્કૂલ પાકી બનાવો, પાકી બનાવો। 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 અમારી સ્કૂલ પાકી બનાવો, પાકી બનાવો।